હાલો તો ભાઈ આજે આપણે પેન ટાઈપ કટિંગ શીખશું આજે જે રીતે આ ફોટામાં મેં હમણાં જોયું છે. તો આ રીતે ડબલ ફોલમાં પહેલાં મેં કપડું લઈ લીધું છે. નીચે આ રીતે 2 ઇંચનો વધારો આપણે મોડીમાં આપ્યો છે આ રીતે. હવે ઉપર આપણે જે લંબાઈ છે 36ની લંબાઈ છે તો એમાં બી 2 ઇંચનો વધારો આપીને ઉપર ઇલાસ્ટિકનું આમે જોયું છે. આમાં ઇલાસ્ટિક અને પોકેટ આવશે. તો આજે તમને હું કટિંગ અને સ્ટિચિંગ બંને બતાવીશ. આ રીતે સીટનો ભાગ આપણે લેવાનો છે, ત્રીજો ભાગ લેવાનો છે સીટમાં આપણે. આ રીતે સીટનો ત્રીજો ભાગ મેં આ રીતે મૂકી દીધો છે. તો 14 છે, 42નો ત્રીજો ભાગ 14 થાય. તો એ જ રીતે એનો જે ફ્લેર છે ઘેરાવો ઉપરના ભાગમાં ઝોલામાં તે રીતે એને પણ આપણે 14માં મૂકી દઈશું. પછી આ રીતે આપણે કટિંગ કરી નાખીશું. આ રીતે પોકેટનું 6 ઇંચનું છે, ઉપરથી 3 ઇંચ જ્યાંથી આપણે ઇલાસ્ટિકનું માર્જિન છોડ્યું છે ત્યાંથી 3 ઇંચ નીચે આવીને પછી આ રીતે કરવાનું છે. મોડી 6ની છે તો 1 ઇંચનો વધારો આપો. હવે બેની વચ્ચે આપણે નીમની આવી જઈએ જેમાં નીનો ભાગ કહેવાય, ઘૂંટણનો ભાગ. તો ઘૂંટણના ભાગમાં આપણે આ રીતે અડધું કરીને આ રીતે ઘૂંટણ એમનો 15નો છે તો 7.5 મૂકીને 1 ઇંચનો વધારો આપી. આ સિમ્પલ ઇલાસ્ટિક પેન છે. આની અંદર આ રીતે આપણે સ્ટ્રેટ લાઇનિંગ લઈ લઈશું. પહેલાં તો આ રીતે ને સ્કેલથી અહીંયાથી આપણે હલકો રાઉન્ડ આપવાનો છે. આ રીતે રાઉન્ડ આપી આ રીતે સ્ટ્રેટ પેન્ટ આપણે લઈ લઈશું. હવે હું આને આ રીતે કાપી નાખું છું. હવે આમાં આ ભાગમાં આપણે મિયાની બેસાડવાની છે, ખિસ્તક જેને કહેવાય. તો ખિસ્તકના ભાગમાં આ રીતે આ જે નિશાન પાડું છું પોકેટના ભાગમાં છે. એટલે પોકેટને આ રીતે આપણે નિશાન પાડીને હવે વચ્ચેથી આપણે કાપી લેવાનું છે. હવે તો અહીંયાથી આપણે વચ્ચે હવે કાપી લઈએ. આ રીતે પેન્ટનું કટિંગ રેડી છે. હવે આપણે પોકેટ કાપી લઈએ પહેલાં. તો પોકેટને આ રીતે લંબાઈ એની આપણે 14 રાખશું, આપણે 14 અને પહોળાઈ 7 રાખશું આપણે. એટલે 14ની લંબાઈ હશે અને 7નું એ આવશે તમારે. આ રીતે આપણે પહેલાં પોકેટ કાપી લઈશું આપણે. હવે અહીંયાથી આપણે ખિસ્તક કાપવાનું છે. ખિસ્તકને આ રીતે આપણે ડબલ ફોલ્ડ કરીને 2 ખિસ્તક કાપવાના હોય છે. એટલે આ રીતે પહેલાં આપણે સ્ટ્રેટ કાપી ત્યાંથી 3 ઇંચ મૂકી દઈએ આપણે અને ઉપર 7 ઇંચ લઈ લેવાનું આપણે આ રીતે. એટલે 3 ને 7 કરીને એને આપણે ક્રોસ આપી દઈએ જેને આપણે ટ્રાયેંગલ કહીશું. તો ટ્રાયેંગલ આ રીતે કરી દઈએ. એટલે આ ખિસ્તક આપણે આ રીતે કાપી નાખીશું. હવે આપણે આમાં તમને હું ઇલાસ્ટિક કઈ રીતે બેસાડવાનું અને